ભગવાનને વિચાર આવ્યો કે આખરી બપોર થઈ જાય, મારા ભગતની લાજ વહી જાય. અને બધાય ઠેકડી તો કરે જ છે અને હજી ઠેકડી કરવા માંડશે, એના કરતા હાલ હું જાઉં. અને પછી લક્ષ્મીજી અને ભગવાન બંને આવે છે. નારાયણ પોતે નરસિંહ મહેતાનું રૂપ લેશ અને આવ્યા મેતીની ઘરે. મેતી અલ્યો ઘી અને ઘીની તૈયારી કરી. ભગવાનને જે આમ કર્યું ને રસોઈ થઈ ગઈ, સુગંધ. બધા ગામના છોકરાઓ કહેવા માંડ્યા કે બાપા બાપા, નરસિંહ મહેતાની ઘરે તો જોરદાર સુગંધ આવે છે, ત્યાં તો સરસ જમવાનું લાગે છે. આવી સુગંધ અમે કોઈ દી જિંદગીમાં નથી સાંભળી કે જોઈ કે સુગંધ લીધી. હે હા, જાઓ જાઓ, તમારી માયુને મોકલો, નરસિંહ મહેતાની ઘરે કામ કરવા જાય અને એને કાંઈ પણ કામ હોય તો એને કામનો ટેકો દે. અને નરસિંહ મહેતાની ઘરે બધી બાયું, નાગરની બાયું આવે છે, કોઈ તૂટેલ ફાટેલ લુગડા, કોઈ મેલાન કે ભેલા. અને ભગવાને જોયા, અરે રે રે બાયું બેનું, તમે આવા લુગડા પહેરીને, મારા પિતાનું શ્રાદ્ધ છે, કાઢો કાઢો. મેતી હા, ઓલા રૂમ ખોલો અને આ જેટલા બેનો આવ્યો છે નાગરની બાયું, હંજીને એક સાડી પહેરાવ. આપણા પિતાનું શ્રાદ્ધ છે, ગંદા લુગડા પહેરીને નહીં આવવાનું. અને મેતી કે હું આવી તેદુની હેન્ડલૂમ સાડી પહેરું છું. ઈ કલરની સાડી હતી, કાંઈ ખબર નથી. અને આ સાડીઓ દેવાની વાત કરે છે, આનો સટકી ગયો લાગે. પણ છતાં ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને મેતીએ જ્યાં દરવાજા ખોલે ત્યાં હાચા હીરની હાડીઓના થપ્પા ને થપ્પા પડ્યા છે. અને પછી મેતીનો મગજ ગયો કે આ જાય પછી વાત તમારી, પછી તમને છોડવું નહીં. અને પછી એક હાડીઓના દેશે પહેરાય અને બધાય કામ કરે છે. અને ત્યાં નરસિંહ મહેતા કહે કે હવે બ્રાહ્મણની જરૂર છે. બ્રાહ્મણ કોને લે? બ્રાહ્મણની ઘરે જાય. જ્યાં એ નાગરના બ્રાહ્મણ હતા એની ઘરે જઈને કહે છે કે આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે 2-4 શ્લોક બોલવા આવશો? ત્યારે મેળીના ઝરૂખેથી બ્રાહ્મણ બોલ્યો કે આ તો હાવ કંગાલ છે, આની પાસે શું આપણે લેવું? વર્ષો વર્ષ આપણે વચ્ચેધરની ઘેરે જઈએ છીએ અને આપણને આનંદથી મોકલે છે, આની ઘેરે જવાનું શું હોય? રાજા છોકરા ના પાડી દે. છતાંય નરસિંહ મહેતા ભગવાનના રૂપે નરસિંહ મહેતા એને હાથ જોડીને વિનવે છે કે કૃપા કરી મારી ઘેરે આવો, મારા પિતાનું શ્રાદ્ધ છે. છતાંય માનતો નથી અને ઝરૂખેથી ઊભો છોકરાને કહે છે, અલે તું આજ મારો, હું તારો ગોરની, તું મારો યજમાન ને. ભગવાન કહે મૌખિક ની લેખિક કરીને દે તો મને ખબર પડે કે તું મારો યજમાનની, હું તારો ગોરની. લેખિક કરીને દે. અને એ નાગરના બ્રાહ્મણે લેખિત કરીને દીધું કે આજથી નરસૈયો મારો યજમાનની, હું એનો ગોર નહીં. લેખિત કરી અને ચિઠ્ઠી છોકરાના હાથમાં દઈ અને કીધું છોકરા કમાડ બંધ કરી દે. અને છોકરાએ કમાડ બંધ કર્યા. ત્યારે ભગવાને કીધું આજે તારા ઘરના કમાડ બંધ નથી કરતા, તારા ભાગ્યના દરવાજા બંધ કરે છે. અને પછી લેખિત ચિઠ્ઠી ખીચામાં નાખી અને નીકળી જાય. નરસિંહ મહેતા બ્રાહ્મણ ને ગોતવા જાય છે, એક ખેડૂત બ્રાહ્મણ, ખૂબ ગરીબ બ્રાહ્મણ. અને એને જઈને કીધું કે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે મારા પિતાના શ્રાદ્ધમાં આવો અને 5 શબ્દ બોલો. ત્યારે એ ખેડૂત બ્રાહ્મણ કહે છે કે મને અદા કાંઈ આવડતું નથી, મેં કોઈ દી શ્લોક બોલ્યા નથી, કાંઈ ના આવડે તો રાધે કૃષ્ણ એટલું બોલશો ને તોય મારા પિતાનું શ્રાદ્ધ પોતી જાહે, એટલું તો આવડશે ને. ત્યારે ખેડૂતે કીધું કે હાલ હું આવું મહેતાજી, તમારી ત્યાં આવું. અને આવે છે ગોર બાપા. મેતીને કીધું મેતી, હા બ્રાહ્મણ પધાર્યા છે, રૂમમાંથી સોનાનો બાજટ લઈ આવો. મેતીનો મગજ જાય કે ના જાય? મારી સોનાની વારી એક હતી એ વેચાવી નાખીને આ સોનાના બાજોટની વાત કરે. પણ છતાં એને પેલી ખબર પડી કે ઓલ્યું હાર્યું હતું ને એ આને દીધું છે અને વળી પાછી સોનાના બાજોઠે છે, લાઈ ઉઘાડવા દે. ઉઘાડે છે તો સોનાના બાજોટના ઢગલા ને ઢગલા પડ્યા છે. અને પછી એમાંથી સોનાના બાજોઠ ઉપર
ઈ ખેડૂત બ્રાહ્મણ ને બેસાડ, ના બાપા હું નીચે બે, ના 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 તમે અમારા ગોળ છો, તમે પૂજ્ય છો, તમે આની ઉપર બેસો. અને પછી રાધે કૃષ્ણ બોલે છે. અને નરસિંહના રૂપમાં નારાયણ પોતાની આંગળી એની જીભ ઉપર બેહાડે, પછી શ્લોકનો વરસાદ વરસાવે છે. અને પછી નરસિંહ મહેતાને વિધિ કરાવી જમવાનું ટાણું બપોરના બધા ભેગા થઈ ગયા. નાગરની નાચને જમાડે, હાલો બધી પંક્તિમાં સોનાની બાજોટ ને સોનાના વાટકા ને સોનાની થાળી ને સોનાના બધું મુકાવો. મેથી કે આ બધા જમીને જાય એટલી વાર પછી તમને ના મૂકો. મારી સોનાની વારી વેચાવી નાખી, આટલું હતું છતાં મને કીધું નહીં, મને ખબર ના પડવા દીધી. ભગવાન કે ઉભો રે બીજો, ઉભો જ નહીં રહું અહીંયા, આ જમી લે એટલે હું એ વિદાય જ થવાનો છું. અને મેતીજી તો બધાને અંતાઈને પ્રેમથી જમાડે છે. નરસિંહ મહેતા આનંદ કિલોર કરે છે. વાં તો ઈ ધ્યાનમાં છે, રાધે કૃષ્ણની ધૂમમાં. મેં ગોવિંદ બોલો હરિ ગોપાલ, એને ખબર જ નથી નરસિંહ મહેતાને